નમસ્કાર મિત્રો, અરબી સમુદ્રનું વાવાઝોડું ભયંકરથી લઈને અતિ ભયંકર બની રહેલું જોવા મળી રહ્યું છે। મોટો વળાંક લઈને ધીમે ધીમે ગતિઓ કરીને આગળ વધતું હોય તેમ સૌરાષ્ટ્રના ક્ષેત્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આગામી 3 કલાકની અંદર વાવાઝોડું ગુજરાતના વિસ્તારમાં પોતાની ભયંકર અસરો દર્શાવતું હોય તેમ દરિયામાં સક્રિય બનતી આ સાયક્લોનિક સિસ્ટમ મોટો વળાંક લેવાની સાથે ગુજરાતના વિસ્તારમાં ખેદાન મેદાન મચાવતી જોવા મળવાની છે। તમે લાઈવ પણ જોઈ શકો છો। ગુજરાતના તમામ વિસ્તારમાંથી સાયક્લોનિક સિસ્ટમના વરસાદી સ્ટફ લાઇનના ઘેરાવા અત્યારે પસાર થતા જોવા મળી રહ્યા છે। બંગાળની ખાડીના દરિયાની અંદર તોફાની મજબૂત અને નવું વાવાઝોડું નવી વરસાદી સિસ્ટમ પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના દરિયાની અંદર લો પ્રેશર સિસ્ટમ, હાઈ પ્રેશર સિસ્ટમ અને દક્ષિણ ભારતના વિસ્તારની અંદર પણ વરસાદી સિસ્ટમને ચોમાસાના ભયંકર સ્વરૂપ ધારણ કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અને ધીમે ધીમે મિત્રો તમે જોઈ શકો છો, સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધશે, વળાંક લઈને આગળ વધતી હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારની અંદર હવે પછી તોફાની જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। સિસ્ટમની ગતિવિધિને લઈને હવામાન વિભાગ તરફથી ગુજરાતની અંદર કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને હવે પછી સૌરાષ્ટ્રના તમામે તમામ પંથકની અંદર આવનારી 3 કલાકથી લઈને આગામી 24 કલાકની અંદર મોટો ફેરફાર સાથે માવઠાનું તીવ્ર દબાણ સક્રિય બનવાને લઈને લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે। જ્યાં દર્શક મિત્રો 28 તારીખ, 29 તારીખ, 30 તારીખ અને આવનારી 31 તારીખ ત્યાર પછી જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ભયંકર જોર વધતું જોવા મળવાનું છે। તમે લાઈવ જોઈ શકો છો ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તાર લાઈવ તમે જોઈ શકો છો। હવે પછી ગુજરાતના વિસ્તારો તરફ, જેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને ઈરાનના વિસ્તારમાંથી વરસાદી સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી હાઈ પ્રેશર સિસ્ટમ ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે અસર પહોંચાડતી જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અને હવે પછીની કલાકોમાં કચ્છના વિસ્તારની અંદર સિસ્ટમની હળવી ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળી રહી છે। હાલ અનેક વિસ્તારની અંદર વાદળોના તીવ્ર ઝુંડ ઘેરાતા જોવા મળ્યા। બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તાર સુધી સિસ્ટમનું પરિભ્રમણ લંબાવવાની અને પોતાની તીવ્ર ગતિવિધિઓ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। હાલ અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારની અંદર જો વાત કરીએ તો બેંગલુરુ, બેંગલવીના તટીય ક્ષેત્રની અંદર, આ સાથે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના વિસ્તાર, હૈદરાબાદના વિસ્તારમાં, મુંબઈના વિસ્તારની અંદર ચોમાસાની ગતિવિધિઓ તીવ્ર બનતી હોય તેમ દક્ષિણ ભારતના તમામે તમામ ક્ષેત્રમાં ચોમાસું પોતાની ગતિવિધિઓ અને તીવ્ર અસરો દર્શાવતું જોવા મળ્યું। અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ ધીમે ધીમે વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની સાથે ગુજરાતના તમામે તમામ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો, અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે। જેમાં પીળા કલરનો ભાગ, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના વિસ્તારની અંદર આવનારી 30 મેના રોજ હવામાન વિભાગ તરફથી ભારેથી ભારે વરસાદ પડવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે। છૂટાછવાયેલા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે હળવીથી તોફાની અસરો જોવા મળશે। ખાસ 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે। ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો, આ મે મહિનાના અંતિમ દિવસની અંદર એટલે કે 31 મેના રોજ ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરના જે વિસ્તારો છે કે જે હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે 1 જૂન એટલે કે જૂન મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થશે। જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનોની સાથે ભારેથી ભારે વરસાદની આગાહી, જેમાં ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર ધોધમાર વરસાદ અને હવે પછી ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં, જેમાં દાહોદ, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, વડોદરા છે અને નર્મદા છે, સાથે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોની અંદર જો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પાટણના ભાગોમાં વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી છે। ત્યાર પછી મિત્રો 2 જૂનના રોજ તમે જોઈ શકો છો, હવામાન વિભાગ તરફથી નકશો જાહેર કરવામાં આવ્યો છે। સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। અને અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો, અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ પણ આગળ ગતિ કરતી હોય તેવા દ્રશ્યો સામે આવી
રહ્યા છે। આ સાથે મિત્રો IMD તરફથી અને હવે પછી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સૌથી મોટા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે? તો કે 10થી લઈને 15 જૂન વચ્ચે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું છે દસ્તક આપશે। વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં અત્યંત ભયંકર વરસાદ છે જોવા મળશે। સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે। ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, તોફાની પવનોની આગાહી પણ કરવામાં આવી રહી છે। ગાજવીજ સાથે વરસાદ તૂટી પડવાનો છે તેવી તાજી આગાહી સામે આવી છે। ફક્ત વરસાદ નહીં પરંતુ ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભયંકર વરસાદ અને મેઘગર્જનાની શરૂઆત થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે અને ગુજરાતમાં હવે પછીના દિવસોમાં ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે। અને એક તરફ માવઠાના સંકટને લઈને પણ નવી આગાહી કરવામાં આવી છે। તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે। 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે ભયંકર પવનો ફૂંકાવાની સાથે ગુજરાતમાં હવે પછી ફરીથી થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે। જુદા જુદા જિલ્લાઓ પ્રમાણે જો વાત કરીએ તો સવિસ્તાર માહિતી મેળવીએ। નક્કોર આગાહી કરવામાં આવી રહી છે જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે, જેમાં અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે। જૂન મહિનાના પહેલા અઠવાડિયાની અંદર એટલે કે 1 જૂન 2 જૂન અથવા તો 3 જૂન આસપાસ છે ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદી મેઘગર્જના સાથે શરૂ થતો જોવા મળવાનું છે અને વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી। અને હવે પછી સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બંગાળની ખાડીમાં પણ નવી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી છે। અરબ સાગરનો દરિયો પણ અત્યારે ગાંડોતૂર થયો છે અને હવે પછી ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને પછી કચ્છના ઘણા બધા વિસ્તારોમાં દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળવાની છે અને તોફાની પવનોની લહેરોની સાથે ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે। આંધી, તુફાન, વંટોળ જેમ ગુજરાતમાં તોફાની પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે। આમ 5 સિસ્ટમો સક્રિય બનતી જોવા મળવાની છે। એક સાથે અનેક વરસાદી સિસ્ટમો સક્રિય થતાં ગુજરાતમાં હજુ પણ 1 અથવા તો 2 દિવસ સુધી ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે એ વધી પણ શકે છે તેવા સમાચાર સામે આવ્યા। દક્ષિણ ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર ચોમાસાની તીવ્ર ગતિવિધિઓને લઈને ભયંકર ઘેરાવા અને મજબૂત વરસાદી સિસ્ટમ અરબ સાગર અને બંગાળની ખાડીવાળી અને ચોમાસું પોતાની તીવ્ર અસરો દર્શાવતું હોય તેવા દ્રશ્યો સામે આવી। આ કન્ડિશનર આ પરિસ્થિતિની અંદર જો વાત કરીએ તો અંદમાન નિકોબારના ક્ષેત્ર છે, લક્ષદ્વીપના ક્ષેત્રની અંદર તમે અત્યારે ક્લાઉડ વિશે જોઈ શકો છો, રેન અને ઠંડ વિશે પણ જોઈ શકો છો। 30 તારીખના રોજ ઉત્તર પૂર્વ ગુજરાત અને ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે। આમ દક્ષિણ ભારતના તમામ ક્ષેત્રની અંદર તમે લાઈવ જોઈ શકો છો અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। આ ઉપરાંત હવે પછીની કલાકોમાં ઉત્તર ભારતના વિસ્તારોમાંથી પણ તમે જોઈ શકો છો ઠંડા અને ભેજયુક્ત પવનો છે આગળ વધતા જોવા મળી રહ્યા છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું નિર્માણ થતું જોવા મળ્યું। ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો હવે પછી પવનો છે એ ફૂંકાતા જોવા મળવાના છે, એ તમે લાઈવ પણ જોઈ શકો છો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો આવનારી 24થી લઈને 48 કલાકની અંદર ગુજરાતની અંદર ગરમીના પ્રમાણની અંદર ફરી એકવાર વધારો થતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, તમે ટેમ્પરેચર ઉપર પણ જોઈ શકો છો એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે તો બીજી તરફ ચોમાસાના આગમનની પણ તારીખ જાહેર કરવામાં આવી છે। આપેલા ગુજરાતની અંદર મિત્રો તમે જોઈ શકો છો મેઘરાજા પણ મન મૂકીને વરસવાના છે। કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર લહેરો ફૂંકાતી જોવા મળવાની છે અને હવામાન વિભાગ તરફથી પણ નવી અને નક્કોર આગાહી દર્શાવવામાં આવી છે। આ મિત્રો 31 મેથી લઈને જૂન મહિનાના પહેલા અઠવાડિયાની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોમાં ચોમાસાનું આગમન થશે। ગુજરાતમાં વરસાદ પડવાને લઈને વાવણી લાયક વરસાદ પડવાને લઈને આગાહીકારકો દ્વારા આગાહી કરવામાં આવી છે અને જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના ઘણા બધા છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી માહોલ છે એ સક્રિય બનતો જાહેર કરવામાં આવશે અને કચ્છના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો અચાનક જ વાતાવરણમાં પલટો આવશે। ક્લાઉડ વિશે પણ આપણે વાત કરીશું। તમે જોઈ શકો છો એકદમ ગુજરાતમાં 30 તારીખની રાત્રે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોથી લઈને તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે। મહીસાગરના તમામ વિસ્તારની અંદર 30 તારીખની રાત્રિથી 31 તારીખની વહેલી સવાર દરમિયાન વાવાઝોડું ફૂંકાતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। મહીસાગરના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવના જાહેર કરવામાં આવી છે। નવી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે અને વરસાદી સિસ્ટમનું જે સંકટ છે
એ પણ હવે ગુજરાત તરફ ટોળાતું જોવા મળ્યું છે. એક તરફ અરબ સાગરના દરિયાની અંદર વરસાદી સિસ્ટમ, બીજી બંગાળની ખાડીમાં, અને હવે પછીના દિવસોની અંદર જૂન મહિનાની શરૂઆત સાથે ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આ વરસાદી સિસ્ટમ છે એ અસરો દર્શાવતી જોવા મળવાની છે. મિત્રો 31 તારીખના રોજ તમે જોઈ શકો છો અમદાવાદનો વિસ્તાર છે, દાહોદ છે, વડોદરા છે, આ સાથે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તાર, મધ્ય પૂર્વ ગુજરાતના લુણાવાડાના વિસ્તારો છે, સાથે તમે જોઈ શકો છો હિંમતનગરના વિસ્તારો છે, આ સાથે ગોધરા છે, દાહોદ છે, વડોદરાના ઘણા બધા વિસ્તાર છે, રાજપીપળાના ભાગોમાં પણ વાવાઝોડાની જેમ તોફાની પવનો ફૂંકાતા હોય તેવા દ્રશ્યો સામે આવશે અને તમે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો અત્યારે ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું, પરંતુ પૂર્વ ભારતના ભાગોથી આ વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક આવશે, જ્યારે બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર, ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશર, ત્યાર પછી ડિપ્રેશન, ત્યાર પછી ડીપ ડિપ્રેશન અને ત્યાર પછી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળવાની છે. અને ગુજરાતમાં હજુ પણ ઘણા બધા દિવસો પછી વાતાવરણમાં ગરમીમાંથી રાહત મળશે, પરંતુ અત્યારે 2 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો આવનારા જૂન મહિનાના 2 તારીખના રોજ કચ્છના ભાગોમાં વરસાદી વાદળાઓ છે જોવા મળવાનું છે. બાકી ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. મહીસાગર છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, તાપી છે, ડાંગ છે. છોટાઉદેપુરની સાથે મિત્રો તમે જોઈ શકો છો અમરેલીના વિસ્તાર છે, ત્યાં વરસાદનું દબાણ શક્યતા વધારે જોવા મળી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં ગાજવીજ સાથે છે એ મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે અને ઉત્તર ગુજરાતથી લઈને પૂર્વ ગુજરાત કચ્છના ભાગોની અંદર પણ અનેક વિસ્તારમાં વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનો છે, વરસાદી સિસ્ટમનો મિત્રો ઘેરાવો છે પસાર થતો જોવા મળ્યું છે. આ મિત્રો 5 તારીખ સુધીનું અનુમાન છે કે અરબ સાગરના દરિયાની અંદર વરસાદી સિસ્ટમ બનશે. બંગાળની ખાડીમાં પણ લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળશે. અરબ સાગર સિસ્ટમ ગુજરાત નજીક આવતા 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. ગાજવીજ સાથે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાવાની પણ આગાહી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી છે જાહેર કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગ તરફથી પણ છે એ ગુજરાત માટે મિત્રો નવી અને નક્કોર આગાહીઓ છે એ જાહેર કરવામાં આવી છે. હજુ પણ મિત્રો ઘણા બધા પંથકો છે, અરબી સમુદ્રના વિસ્તારો છે, જે ગ્રામીણ પંથકો છે ત્યાં વાવણી લાયક વરસાદને લઈને રમણીકભાઈ વામજા છે, અંબાલાલ પટેલ છે, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? ચોમાસું ક્યારે ગુજરાતમાં દસ્તક આપશે એમને લઈને શું આગાહી છે? નક્ષત્રને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રોહિણી નક્ષત્રની શરૂઆત થઈ ગયું છે અને આ નક્ષત્રની અંદર જો વરસાદ પડે છે તો ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ સારું જવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળે છે. ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે.